ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ સ્વાધ્યાય 6.5. આપણો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેન્ટીમીટર અને PR બરાબર 24 સેન્ટીમીટર હોય તો QR શોધો. અહીં પણ આપણે પાયથાગોરસ પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. તો પહેલાં આપણે આકૃતિ બનાવી દઈએ. હવે જો P કાટખૂણો કીધો છે ને એટલે P અહીંયા વચ્ચે આવવો જોઈએ. જે કાટખૂણો હોય 90 અંશનો અહીંયા આ રીતે વચ્ચે આવવો જોઈએ. એટલે આપણે બાકીની રીતે અહીંયા Q અને અહીંયા R જે પણ બે બાકી રહે આવી રીતે લખવાના છે. હવે આપણને PQનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર અને PRનું માપ આપ્યું છે 24 સેન્ટીમીટર અને શોધવાનું શું છે QR. તો જે રીતે આપણે લખવાનું કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે માટે PQ અને QR શોધવાનું છે. એટલે QR સ્ક્વેર બરાબર QP સ્ક્વેર વત્તા PR સ્ક્વેર બરાબર 10નો વર્ગ વત્તા 24નો વર્ગ. હવે આવી રીતે વર્ગ હોય એટલે શું કરવાનું છે કે 10 ગુણ્યા 10 વર્ગ આપ્યું હોય ને એટલે 10 ગુણ્યા 10 અને 24 ગુણ્યા 24. 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 અને 24 ગુણ્યા 24 કરશો તો આપણને મળશે 576. સરવાળો કરીશું તો મળશે આપણને 676. આ શું આવ્યું QRનો વર્ગ. આને વર્ગ કહેવાય QRનો વર્ગ. હવે QRનો વર્ગ બરાબર આ જે 676 છે એ 26નો વર્ગ છે. QRનો વર્ગ બરાબર 26નો વર્ગ. આ વસ્તુ છે ને તમારે જાતે શોધવી પડશે કે આ કોનો વર્ગ થાય છે. ધારો કે અહીંયા જો અહીંયા તમને મળી ગયું કે 24નો વર્ગ 576 થાય તો હવે 25નો કેટલો થશે તો 625. હવે એના પછીનો આંકડો 26 લઈ લેવાનો તો 26નો વર્ગ કરીને જોવાનું. તો 26નો વર્ગ કેટલો 26નો વર્ગ 676. 8મા ધોરણમાં તમને વર્ગ અને વર્ગમૂળ જ્યારે ભણવામાં આવશે ત્યારે આ બધી વસ્તુ ડિટેલમાં શીખવા મળશે. 26 સેન્ટીમીટર આટલું આપણને માપ મળી ગયું. બીજો પ્રશ્ન છે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AB 25 સેન્ટીમીટર AC 7 સેન્ટીમીટર હોય તો BC શોધો. અહીંયા કાટખૂણો કયો કીધો છે C એટલે આપણે અહીંયા C ને કાટખૂણો બતાવી દઈએ. અહીંયા A અહીંયા B. ABનું માપ છે 25 સેન્ટીમીટર ACનું માપ છે 7 સેન્ટીમીટર અને BC આપણે શોધવાના છે. તો એવી જ રીતે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB સ્ક્વેર કેટલા છે 25નો વર્ગ બરાબર AC તો 7 એનો વર્ગ. આ જે ઉપર 2 છે ને એને આપણે વર્ગ વાંચીએ છીએ તો એ 7ની ઉપર આવી રીતે લખવાના અને BCનો વર્ગ શોધવાનો છે. 25નો વર્ગ કેટલો થશે 625 અને 7નો વર્ગ 49 BC સ્ક્વેર. BC સ્ક્વેર બરાબર 625 માઇનસ 49. પણ આ લોકોને પાછળ ચાલે છે પણ મારો 7મામાં પિરિયડ જ નથી ને. મારો તો આના પછીનો પિરિયડ 7મામાં છે. BC સ્ક્વેર બરાબર 625માંથી 49 બાદ થશે તો શું આવશે 576. હવે જુઓ 25નો વર્ગ આ છે. હવે 576 તો આપણે અહીંયા જોયું કે 24નો વર્ગ છે માટે શું થશે BC બરાબર 24.
સેન્ટીમીટર. ત્રીજો દાખલો જુઓ. 15 મીટર લાંબી નિસરણીને દિવાલની સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો. હવે અહીંયા આપણને શું કીધું છે કે 15 મીટર લાંબી નિસરણી છે. હવે એની કોઈ એક આપણે કાચી આકૃતિ દોરીએ આવી રીતે કે આ જમીન છે અને આ દિવાલ છે અને આવી રીતે આ નિસરણી છે. આ કેટલી છે? 15 મીટર લાંબી છે. દિવાલને અડકેલી છે એટલે આ દિવાલ છે. એ દિવાલ કેટલી છે? 12 મીટરની. અને આપણે આ એ શોધવાનું છે. હવે જો નિસરણીને આપણે દિવાલની સાથે અડાડીએ એટલે અહીંયા કાટખૂણો બને. તો અહીંયા આપણે કર્ણ આને કહેવાય, જે નિસરણી છે એને. તો અહીંયા આપણે લખી શકીએ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એટલે શું થશે? કર્ણ 15નો વર્ગ થશે બરાબર એક બાજુ એટલે 12નો વર્ગ વત્તા એનો વર્ગ. એટલે અહીંયા 225 બરાબર 144 વત્તા એનો વર્ગ. એનો વર્ગ બરાબર 225 માઇનસ 144. એનો વર્ગ શોધવાનો છે તો શું થયું? 144 પ્લસ હતા પણ 144ને આપણે 225માંથી બાદ કરવાના છે. તો એક ડાબી બાજુ ગયા એટલે શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. a² બરાબર 81. હવે 81 કોનો વર્ગ છે? તો 9 ગુણ્યા 9 કરીએ 9 9 81 એટલે 9 આવે. તો એ બરાબર 9 મીટર. છઠ્ઠો દાખલો છે. ત્રિકોણ PQRમાં ખૂણો P અને ખૂણો R અનુક્રમે 25° અને 65° છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે આપણે કહેવાનું છે. તો આપણે પહેલાં છઠ્ઠો દાખલો જોઈ લઈએ પછી ચોથો અને પાંચમો જોઈશું. તો છઠ્ઠો દાખલો શું છે? તો પહેલાં આપણે અહીંયા ત્રિકોણ બનાવી દઈએ. P, Q અને R. અહીંયા Q ને 25° આપી દઈએ, R ને 65° આપી દઈએ. તો લખીએ અહીંયા આપેલા જ છે આપણને Q અને R. હવે અહીંયા શું છે કે ત્રિકોણ PQRમાં માપખૂણો P વત્તા માપખૂણો Q વત્તા માપખૂણો R ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180°. તો આપણને કોના માપ આપ્યા છે? 25 અને 65. આપણને બે માપ આપ્યા છે તો ખૂણો P શોધવાનો છે. (180°) તો માપખૂણો P વત્તા 90° બરાબર 180°. માટે માપખૂણો P બરાબર 180° માઇનસ 90°. માપખૂણો P બરાબર 90°. હવે ખૂણો P શું બતાવવાનો છે? આપણે કાટખૂણો બતાવવાનો છે. એટલે શું થશે? ખૂણા P ને જો આપણે કાટખૂણો બતાવીએ આને જો આપણે કાટખૂણો બતાવીએ તો એની જે સામેની બાજુ છે QR, આ શું કહેવાશે? કર્ણ કહેવાશે. તો આપણે અહીંયા આ સૂત્ર વાપરી શકીએ કે QR નો વર્ગ બરાબર PQ² વત્તા RP². માટે કયું વિધાન સાચું કહેવાશે? બીજું. આપેલ ત્રિકોણમાં
બીજું વિધાન સત્ય છે. આપેલ ત્રિકોણમાં જે બીજું વિધાન આપ્યું છે એ કેવું છે? એ સાચું છે. હવે જો આપણો જે પ્રશ્ન નંબર 4 છે એ શું છે કે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે? નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે? તો પહેલું છે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો હવે અહીંયા જુઓ, આપણે જે નાની બાજુ છે એનો આપણે વર્ગ લેવાનો છે. તો 2.5નો વર્ગ વત્તા 6નો વર્ગ. હવે બંનેનો વર્ગ લઈએ તો કેટલો મળશે? આનો 2.5નો વર્ગ એટલે 2.5 ગુણ્યા 2.5 કરી તો આપણને મળશે 6.25 વત્તા 6નો વર્ગ એટલે 36 મળશે. એટલે આનું આપણને શું મળશે? બંનેનો સરવાળો 42.25. હવે જે 42.25 છે એ 6.5નો વર્ગ છે. આ શું છે? 6.5નો વર્ગ છે. માટે આ જે છે પહેલી બાજુ એ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. આપણને આ જવાબ અને 6.5 જે મોટી બાજુ છે એનો વર્ગ બંને કેવા મળવા જોઈએ? સરખા મળવા જોઈએ. કારણ કે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓનો સરળ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. માટે તે કાટકોણ ત્રિકોણની બાજુ છે. બાજુ છે. હવે બીજો દાખલો છે આપણો 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. હવે આમાં જો નાની બાજુનો આપણે પહેલાં વર્ગ કરીશું તો આપણને મળશે 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર કેટલો મળશે? 4 વત્તા 4 એટલે 8. હવે આ જે છે એ 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો મળશે? 25. એટલે 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 25. માટે આ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે નહીં. ના હોઈ શકે. કારણ કે આપણને મોટી બાજુનો વર્ગ અને આ બંને વસ્તુ કેવી જવાબો કેવા મળવા જોઈએ? બંને સરખા મળવા જોઈએ. પછી ત્રીજું છે, ત્રીજી બાજુ આપણને આપી છે 1.5 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 1.5 સેન્ટીમીટરનો વર્ગ લઈએ વત્તા 2નો વર્ગ લઈએ એટલે 1.5 સેન્ટીમીટરનો વર્ગ આપણને કેટલો મળશે? 2.25 મળશે વત્તા 2નો વર્ગ 4. 1.5 ગુણ્યા 1.5 વર્ગ કીધો હોય ને એટલે આવી રીતે ગુણાકાર કરી જોવાનો બંનેનો. એટલે કેટલા મળશે? 2.25. તો બંનેનો આપણને સરવાળો મળશે 6.25 બરાબર. કોના વર્ગ બરાબર છે? 2.25ના 2.5ના વર્ગ બરાબર છે. માટે તે ત્રિકોણની બાજુ હોઈ શકે. 25નો વર્ગ શું થશે? 625. સાતમો દાખલો છે આપણો. પાંચમો પછી જોઈએ, સાતમા પછી, કે જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. હવે અહીંયા લંબચોરસની પરિમિતિ કીધી છે એટલે પહેલાં આપણે અહીંયા લંબચોરસ બનાવી દઈએ.
અને નામ આપી દઈએ A, B, C, D. હવે આની અંદર વિકર્ણ કયો છે? બીડી લઈ લઈએ. વચ્ચે જે બે લીટીઓ પસાર થાય છે વિકર્ણ છે. આ 41 સેન્ટીમીટર અને AB 40 સેન્ટીમીટર. કેમ કે બાજુની લંબાઈ કેટલી? આ લંબાઈ કીધી છે એટલે 40 સેન્ટીમીટર અને વિકર્ણ એટલે 41 સેન્ટીમીટર. તો હવે આપણે અહીંયા ત્રિકોણ લેવાનો છે કે ત્રિકોણ ABD. ABD એ કાટકોણ ત્રિકોણ છે. માટે BD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા AD સ્ક્વેર બરાબર BD એટલે 41નો વર્ગ, AB એટલે 40નો વર્ગ અને ADનો વર્ગ શોધવાનો છે. એટલે 41નો વર્ગ મળશે 1681 અને 40નો વર્ગ મળશે 1600 વત્તા ADનો વર્ગ. AD સ્ક્વેર બરાબર 1681 ઓછા 1600 માટે AD સ્ક્વેર બરાબર આપણને મળશે 81 માટે AD બરાબર 9 સેન્ટીમીટર. હવે આ AD બરાબર આપણને 9 મળે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2. લંબાઈ 40 વત્તા પહોળાઈ 9 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 49 એટલે આપણને મળશે 98 સેન્ટીમીટર. હવે પ્રશ્ન 5 છે આપણો. એક ઝાડ જમીન ઉપરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો શું કરવાનું છે? ઝાડની મૂળ ઊંચાઈ શોધો. હવે શું કહેવામાં આવ્યું છે કે ઝાડ જમીનથી 5 મીટરની ઊંચાઈએ છે. હવે ધારો કે આ જમીન છે આપણી, આ જમીન છે તો આ જમીનથી ઝાડ જે છે એ 5 મીટરની ઊંચાઈએ છે. એટલે આ ઝાડ છે અને આપણે 5 મીટરની ઊંચાઈએ છે. હવે એ શું થાય છે? 5 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે. હવે અહીંયાથી તૂટે છે એટલે અહીંયા આવશે, અહીંયાથી તૂટીને અહીંયા આવશે, તૂટી પડે છે અને તેની ટોચ અને એની જે ટોચ છે એ ઝાડના થડથી, એટલે ઝાડનું થડ ક્યાં હશે? નીચે હશે. તો આ શું થશે? એની ટોચ આપણે અહીંયા દોરવાની છે. એટલે આટલેથી આટલું આ એની ટોચ છે. તો એ ઝાડના તૂટી પડે છે, જમીનને અડે છે. ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. એટલે આપણે આ પણ શોધવાનું છે અને ઝાડની જે ઊંચાઈ છે એ પણ શોધવાની છે. અહીંયા આપણે નામ આપી દઈએ. આ 12 મીટર છે. તો પહેલાં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે શોધવાનું શું છે? AC. એટલે શું થશે? ACનો વર્ગ બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર 12નો વર્ગ વત્તા 5નો વર્ગ 144 વત્તા 25 169. AC બરાબર 169. કોનો વર્ગ છે? તો 13નો વર્ગ 13 સેન્ટીમીટર. હવે આપણને આ AC મળી ગયું છે 13 સેન્ટીમીટર. હવે જે ઝાડની ઊંચાઈ છે આપણે શોધવાની છે. આ જે ઊંચાઈ છે આ AC મળી ગયું આપણને. એટલે હવે જે ઝાડની ઊંચાઈ અહીંયાથી છે જેનો ટોચનો ભાગ છે એ શોધવાનો છે. તો શું થશે? BC વત્તા આ BC વત્તા AC. 5 વત્તા 13
આ 5 છે અને જે મળ્યું એ 13, એટલે કેટલા મળશે? 18 મીટર. ફરી જોઈ લો દાખલો કે એક ઝાડ છે એ જમીનથી, આ જમીન છે એ 12 મીટર છે, એ એક ઝાડ જમીનથી 5 મીટર, એટલે એની ઊંચાઈ આટલી છે 5 મીટર, પણ જે એનો ટોચનો ભાગ છે એ શું થાય છે? તૂટી પડે, એટલે ટોચનો ભાગ તૂટીને અહીંયા આવે, ઝાડ તૂટીને અહીંયા આવે છે. એટલે આપણે શોધવાનું શું છે? આ વસ્તુ બી શોધવાની છે. એટલે પહેલાં આપણે એ વસ્તુ એસી શોધો અને પછી આપણે ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે કે ઝાડ કેટલું ઊંચું હશે. તો એના માટે આપણે શું કર્યું કે જે આપણને એસી મળ્યા એ એસી અને એની અંદર કેટલા ઉમેર્યા? 5 મીટર. એટલે આપણને ઝાડની મૂળ ઊંચાઈ કેટલી મળી? 18 મીટર.